ગુજરાત કોંગ્રેસના 20 ઉમેદવારોમાંની આજે પસંદગી થશે। કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠકની અંદર તેની ઉપર મહોર વાગશે। સીઈસીની બેઠકની અંદર ઉમેદવારોની પેનલ રજૂ કરાશે। કોંગ્રેસના ટિકિટ વાંચુકો દિલ્હી પહોંચ્યા છે, તો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા ધાનાણી પણ દિલ્હીની અંદર છે અને જે ઉમેદવારોના નામ ઘોષિત કરવાના બાકી છે, જે બેઠકો ઉપર ઉમેદવાર જાહેર થયા નથી, તેની અત્યારે ચર્ચા ચાલી રહી છે। આ વિશે વાતચીત કરવા માટે ગૌરવ આપણી સાથે જોડાયેલા છે। જી ગૌરવ, જે રીતે કોંગ્રેસે જે બેઠકો ઉપર ઉમેદવારો હજી જાહેર કર્યા નથી, તેના નામ ક્યાં સુધીમાં જાહેર થઈ શકે છે અને શું ચર્ચાઓ અને શું ગતિવિધિ અત્યારે ચાલી રહ્યા છે? જીલન, વાત કરીએ તો 28 તારીખ એટલે કે આજે કોંગ્રેસની ઇલેક્શન કમિટીની બેઠક એટલે સીઈસીની બેઠક મળવાની છે, જેમાં 2 દિવસ પહેલા જે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી ગુજરાત માટે, તેમાં 20 ઉમેદવારોના નામ લગભગ ફાઇનલ કરવામાં આવે છે। 13 ઉમેદવારની જે 2 સભ્યો હતા તેની પેનલ પર બહાર આવી હતી, જે પેનલ પર આપણે ટેલિકાસ્ટ કરી હતી અને આજે સીઈસીની બેઠકમાં જે 2 નામો છે તેની પેનલ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ સીઈસી આખી નિર્ણય લઈને કોઈ પણ એક ઉમેદવારને એટલે કે 20 બેઠકોના 20 ઉમેદવારની ઉપર પસંદગીની મોહર મારશે। મહત્વનું છે કે શરૂઆતમાં જે નામ ચર્ચામાં હતા તેમાંથી કેટલાક નામો જે બીજા તબક્કાની જે સ્ક્રીનિંગ સમિતિની બેઠક મળી તેમાં રદ થયા તે માટે તેવા જે ટિકિટ વાંચુકો છે તેઓ હાલ દિલ્હી પહોંચ્યા છે અને તેઓ હાઈકોર્ટને રજૂઆત કરવાની છે। ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ પૂર્વના જે સંભવિત ઉમેદવાર ગણાતા હતા હિમાંશુ પટેલ તે પહોંચ્યા છે। સાબરકાંઠાની વાત કરીએ તો ઠાકોર સેનાના કેટલાક આગેવાનો પહોંચ્યા છે અને ઠાકોર સેના પૈકી કોઈ એક વ્યક્તિને સાબરકાંઠાની ટિકિટ મળે તેવું પણ હાલ માહોલ ચાલ્યો છે। પાટણની વાત કરીએ તો પાટણ બેઠક પર અત્યાર સુધી અલ્પેશ ઠાકોર પોતે ચૂંટણી લડવા ના પાડતા હતા, પરંતુ સામે ચાલીને તેમને રાજીવ સાતવ સહિતના નેતાઓએ કહ્યું હતું કે જો તેમને ટિકિટ નહીં મળે તો જોવા જેવી થશે। એટલે કહી શકાય કે જે સમીકરણો બદલાયા છે તે સમીકરણોને કઈ રીતે પૂરા પાડવા તે અંગેની સીઈસીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને આજ મોડી સાંજે 6 વાગ્યા બાદ નામ નક્કી કરવામાં આવશે। બનાસકાંઠાની વાત કરીએ તો ગોવાભાઈ રબારી અને દિનેશ ગઢવીનું નામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું, પરંતુ જે રીતે પરમત પટેલને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી તો ક્યાંક ને ક્યાંક પરથી ભટોર કે જેઓ સહકારી ક્ષેત્રના આગેવાન છે તેને કોંગ્રેસ ચૂંટણી લડવા માટે તત્પર બની છે અને ક્યાંક ને ક્યાંક જો એ સમીકરણ સેટ થાય તો કોંગ્રેસ માટે વિન વિન સિચ્યુએશન બનાસકાંઠામાં બની રહી છે એવી છે। મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં જયસિંહબેન પટેલને ભારતીય જનતા પાર્ટીએ મહેસાણાની વાત કરીએ તો હજુ સુધી ભારતીય જનતા પાર્ટી પોતાનો ઉમેદવાર નક્કી કરી શકી નથી, ત્યારે જયસિંહબેનને ઉતારો કે કેમ તે ભાજપ માટે સવાલ છે। ત્યારે કોંગ્રેસ માટે ઉમેદવાર કઈ હોઈ શકે, કારણ કે કોંગ્રેસના જે કમિટેડ ઉમેદવાર કહેવાતા હતા જીવાદેવ પટેલ તેમને કોંગ્રેસ જોઈન કરતા હવે 2 નામ રાજેશ પટેલ અને એજે પટેલનું નામ ચાલી રહ્યું છે, કારણ કે મહેસાણામાં પેટા ચૂંટણી હોવાથી તે સમીકરણ માટે સેટ કરવા માટેની કોંગ્રેસની કવાયત રહેશે જે હજી સુધી પૂર્ણ થઈ નથી। સાબરકાંઠામાં બંને ક્ષત્રિય એક કુંપાવત અને એક ઠાકોર, એક ધારાસભ્ય અને એક રાજેશ કુંપાવતનું નામ ચાલી રહ્યું છે। સુરેન્દ્રનગરની વાત કરીએ તો એક સમીકરણ ત્યાં બદલાય શક્યતાઓ જોવા મળી છે, કારણ કે જે શ્યામજી ચૌહાણ ખરા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં સંસદીય સચિવ રહી ચૂક્યા હતા, તેઓ આજે તેઓ થોડા સમય પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા અને આજે તેઓ રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતાઓ છે। માટે જે સોમાભાઈ પટેલ છે તેમને યથાવત રાખવા કે કેમ તેમને ટિકિટ આપે કે કેમ તેના પર કોંગ્રેસ ચર્ચા વિચારણા કરી શકે છે, કારણ કે ત્યાં ધાંગધ્રા પેટા બેઠકની પણ ચૂંટણી યોજાવાની છે, એટલે ત્યાં કોડી સમીકરણ કેવી રીતે સેટ કરવું એક માથાનો દુખાવો કોંગ્રેસ માટે બની રહી છે। જૂનાગઢમાં વાત કરીએ તો જે ભગવાન બારડ ઉપર જે સજા થઈ હતી તેને હાઈકોર્ટે યથાવત રાખી છે, જેના કારણે જે સ્ટે હતો યથાવત જેના કારણે ક્યાંક ને ક્યાંક જો ચૂંટણી લડી શકવા નથી, એટલે ત્યાં જે 2 નંબરની જે પેનલ નક્કી કરી હતી તેના ઉપર કોંગ્રેસ મથામણ કરી શકે છે। એટલે કહી શકાય કે એક કરતા અનેક એવી બેઠકો છે કે જેના ઉપર કોંગ્રેસ હાલ મથામણ કરી રહ્યું છે અને કદાચ આજે મોડી સાંજે એટલે 6 વાગ્યા બાદ કોંગ્રેસની જે ઇલેક્શન કમિશનની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળવાની છે ત્યારબાદ કોંગ્રેસના જે 20 લોકસભાના ઉમેદવારોના જાહેરાત બાકી છે તે આજે પૂર્ણ થાય તેવું હાલ લાગી રહ્યું છે। જીલન, જી બિલકુલ ગૌરવ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો આજે સાંજે જ બેઠક મળવા જઈ રહી છે સીઈસીની, ત્યારબાદ તમામ નામો જે 20 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે કોંગ્રેસે, તે તમામ નામ જાહેર થઈ શકે છે।